શું કહેવા માંગો છો એલપીજીની અછત વિશે? એલપીજીની અછત છેલ્લા 10-15 દિવસથી ઓનલાઈન બુકિંગ બંધ કરી દીધું છે અમદાવાદ ખાતે. એ તો તમામ પ્રજાને ખ્યાલ છે. પત્તા હોટલના જે કોમર્શિયલ બાટલા છે અત્યારે ઓનમાં બેકમાં 4500 રૂપિયામાં વેચાણ થાય છે. અને ઘરેલું એલપીજી ગેસના સિલિન્ડર 2200 રૂપિયાનો આજે ગોડાઉન ઉપર કાળા બજાર થાય છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા એમ કહેતા હોય કે ભાઈ શાંતિ છે અમદાવાદમાં ગેસ બાબતની, તે પોતે એજન્સીઓ પર ચેક કરી શકે છે કેટલી લાઈનો લાગી છે, કેટલી મારામારી છે. બધાના ઘરે 2 સિલિન્ડર હોય તો સિંગલ એક મળે છે, એક ખાલી હશે ત્યારે બધા પાસે હાલ અવેલેબલ છે જ નહીં. કોઈ ગાડીઓ પણ આવતી નથી ગેસની. ગોડાઉનોમાંથી કાળા બજાર ચાલુ છે હાલ. મોદીજી એમ કહે છે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ છે માટે અછત સર્જાય છે, ભાજપનું એવું કહેવું છે. એ તો યુદ્ધની પરિસ્થિતિ છે એમનો ખ્યાલ જ હતો તો પહેલેથી જ ઓનલાઈન બુક થઈ ગઈ. યુદ્ધ ચાલુ થયું ત્યારથી બુકિંગ બંધ થઈ ગયું છે ગેસનું એલપીજી. તો એ તો પ્રધાનમંત્રીની જવાબદારીમાં આવે છે ને, પ્રાઇમ મિનિસ્ટરની, કે દેશની બધી વ્યવસ્થા પૂરી પાડે. અનાજ હોય, ગેસ હોય કે પેટ્રોલ હોય, કેરોસીન, બધી જવાબદારી પ્રાઇમ મિનિસ્ટરની આવે.